ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર અનોખો અવસર, અધિક માસમાં 21 દિવસ સુધી ગુંજશે વેદોના પવિત્ર સ્વર. લુપ્ત થતી વૈદિક પરંપરાનું જતન. મક્તમપુરમાં 8 વેદમૂર્તિઓ દ્વારા 1975 મંત્રોના ઘનપાઠનો મંગલ પ્રારંભ. ભરૂચ શહેરના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર ખાતે શેખ ગોકળભાઈ બ્રિજલાલ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત દિવ્ય અને અનોખા આધ્યાત્મિક ઉત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. પુરાતન કાળથી ચાલી આવતી આપણી ભવ્ય વૈદિક પરંપરાઓ જીવંત રહે અને પવિત્ર મંત્રોના દિવ્ય મોજા જંગ જંગ સુધી પહોંચે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે અહીં 21 દિવસીય ઘનપારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આજના આધુનિક સમયમાં જ્યાં મૌખિક વૈદિક પરંપરાઓ ધીમે ધીમે ક્ષીણ થઈ રહી છે, ત્યાં ઘનપાઠનો પદ્ધતિસર અભ્યાસ કરનારા વૈદિક વિદ્વાનો અતિ દુર્લભ ગણાય છે. આવા સમયમાં ભરૂચના આંગણે અધિક માસના પવિત્ર દિવસોમાં વૈદિક ઉર્જાનો આ અનોખો અવસર પ્રાપ્ત થયો છે. આ મહોત્સવ અધિક જેઠ સુદ એકમ એટલે કે 17મી મેથી શરૂ થઈને આગામી 7મી જૂન 2026ના રોજ પૂર્ણાહુતિ પામશે. આ 21 દિવસ દરમિયાન રોજ સવારે 8:12 વાગ્યા સુધી 8 જેટલા પ્રકાંડ વેદમૂર્તિ પારાયણકર્તાઓ દ્વારા ઘનપાઠ પદ્ધતિથી વેદમંત્રોનું ગાન કરવામાં આવશે. સમગ્ર મહોત્સવ દરમિયાન કુલ 1975 મંત્રોનું પારાયણ થવાનું છે, જેના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે એક મંત્રનું સફળ પારાયણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘન પારાયણ મહોત્સવના આયોજક ખુમાનસિંહ વાનસિયાએ જણાવ્યું હતું કે ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર આટલા લાંબા સમય સુધી વેદોના પવિત્ર સ્વરો ગુંજવાના હોવાથી સમગ્ર મક્તમપુરનું સિદ્ધિ વિનાયક મંદિર દિવ્ય આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બની ગયું છે. અધિક માસના આ પુણ્યશાળી અવસરે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ઘન પારાયણ મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ છે. ભરૂચના ઇતિહાસમાં શેઠ ગોકળભાઈ બ્રિજલાલ ટ્રસ્ટ દ્વારા સિદ્ધિ વિનાયક મંદિર મક્તમપુર ભરૂચ ખાતે શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાના ઘન પારાયણનો કાર્યક્રમ 21 દિવસના કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે. તો આ જે અધિક જેઠ માસના પળોથી શરૂઆત થાય છે, એટલે કે 17/5/2026થી લઈને 7/6/2026, એટલે કે અધિક જેઠ માસના વદ પક્ષમાં 7મના દિવસે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. આમાં આપણા દેશમાંથી વિદ્વાન પંડિતો, ઘનપાઠીઓ, વેદ મૂર્તિઓ અહીંયા ખાસ પધાર્યા છે. 21 દિવસ સુધી અહીંયા રોકાવાના છે. અને એમાં જેમણે છેલ્લા 200થી 500 વર્ષના ઇતિહાસમાં વારાણસી, કાશી ખાતે ઇતિહાસનું સર્જન કર્યું છે એવા શ્રી દેવવ્રત રેખે, કે જેમનું સન્માન માટે, અને શ્રી કિરણભાઈ પાઠક, કે જેમના સન્માન માટે આચાર્ય દેવવ્રત આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી 25મી તારીખે સોમવારે બપોરે 3:30 વાગે આ સ્થળ ઉપર ઉપસ્થિત રહીને આ ઘનપાઠી વેદ મૂર્તિઓનું વિશેષ સન્માન માટે પધારવાના છે. આ વેદ પાઠનો કાર્યક્રમ જે છે, ઘનપારાયણનો કાર્યક્રમ, એ શ્રવણનો કાર્યક્રમ છે. શ્રવણ ભક્તિ જેમને કરવી હોય, શ્રવણ ભક્તિમાં જેમને રસ હોય, તો શ્રવણ પાન કરવા રોજ નિત્ય પધારે એવી સૌને નમ્ર વિનંતી છે. વેદ નારાયણ ભગવાન કી જય.